હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન વિભાગ એ ના ખરા ખોટા જે ગાલા એસાઇનમેન્ટ નું છે એનું વિભાગ એ નું ખરા ખોટા આજે આપણે જોવાના છીએ। તો મિત્રો જોડાઈ રહેજો પૂરા વિડિયો સાથે। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરવા ભૂલતા નહીં, અને જો તમે ચેનલ પર નવા આવ્યો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મિત્રો જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ આપણે જે સોલ્યુશન અત્યારે કરવાના છે તો એ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને પીડીએફ મેળવો, જેની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે। તો જરૂરથી આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ ની કિંમત છે મિત્રો આ 50 રૂપિયા। તો જરૂરથી આ પીડીએફ મેળવો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડિયો। ધોરણ 10 સાયન્સ ગાલા એસાઇનમેન્ટ વિભાગ એ ના જે ખરા ખોટા છે એનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ। તો એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, મિશ્ર ધાતુ સોલ્ડર નું ગલનબિંદુ ઊંચું હોય છે। તો મિત્રો આનું ઉત્તર ખોટું, ઊંચું હોતું નથી। આયની સંજોગોમાં નીચેના ગલનબિંદુ ધરાવે છે, નીચા ગલનબિંદુ ધરાવે છે, સોરી, તો નીચા ગલનબિંદુ નથી, ઊંચા ગલનબિંદુ ધરાવે છે। સોલ્ડર અને સીસુ અને ટીન મિશ્ર ધાતુ છે। તો મિત્રો ખરું, એ સોલ્ડર અને જે સીસુ હોય છે, સીસુ ધાતુ અને ટીન એ બધી મિશ્ર ધાતુઓ છે, એનો ખરું હોય છે। ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણોમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થઈ શકતું નથી। ના મિત્રો, વિસ્થાપન થાય છે મિત્રો। ઓછી સક્રિય ધાતુ હોય તો અને ધાતુના ક્ષારના દ્રાવણોમાંથી વધુ સક્રિય વિસ્થાપન વડે વિસ્થાપન થઈ શકતું નથી, થઈ શકાય છે મિત્રો। એટલે આ ઉત્તર છે એ ખોટું છે। Li, Na અને K એટલે કે લિથિયમ, નાઇટ્રોજન અને પોટેશિયમ મિત્રો ને છરી વડે કાપી શકાય છે। તો મિત્રો હા સાચું છે, એને છરી વડે કાપી શકાય છે। છઠ્ઠું છે, કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે। તો કે હા, કોપર હોય છે એ HCl જે એસિડ છે એના સાથે પ્રક્રિયા કરે છે। મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયો લાઈક કરવા ભૂલતા નહીં। અને હા મિત્રો, અગત્યની સૂચના, તમે આ જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે ડિસ્ક્રિપ્શનમાં આપેલ જે નંબર છે એના પર કોલ કરીને તમે આ પીડીએફ મિત્રો મેળવી શકો છો। તો જરૂરથી કોલ કરીને મેળવો। જે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ ની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે। તમે ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવો। મનુષ્યના શરીરમાં કાર્બોદિત ગ્લાકોઝ એટલે ગ્લુકોઝના, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ગ્લુકોઝના સંચિત થાય છે। તો કે ખરું। યુકૃત એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે। ખોટું મિત્રો, યુકૃત નથી કરતું। અમરવેલ યજમાન માટે નુકસાનકારક વનસ્પતિ છે। તો કે ખરું। શ્વાસવાહિની વાયુકોષ્ઠમાં અંત પામે છે। ખોટું। રુધિરવાહિનીઓ નાના આંતરડામાં રસાકુરોથી ચરબી શોષે છે। ખોટું। રુધિર લાલ રંગની નિર્જીવ પ્રવાહી સંયોજક પેશી છે। ખોટું મિત્રો। ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્ચિમ મગજ વડે નિયંત્રિત હોય છે। તો કે આ ઉત્તર આવે છે મિત્રો ખરું। અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર કોલ કરો, જેની મિત્રો કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે। આટલું સસ્તું મિત્રો કોઈ આપતું નથી, કોઈ ચેનલ વાળા તમને પ્રોવાઈડ કરતા નથી, આપણી ચેનલ પર આ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો જરૂરથી મિત્રો કોલ કરીને એ પીડીએફ મિત્રો મેળવો તમે, આખી ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ। અને તમારું નામ અને તમારો વિસ્તાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જ્યારે આપણે શરદી થયેલી હોય ત્યારે ધ્યાનગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે। મિત્રો આ ઓપ્શન ખરું છે। સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી છે। આનો આન્સર મિત્રો ખોટું છે। રાત્રે ખૂબ જ ઝડપી હોતું નથી, રાત્રે એ બંધ થઈ જાય છે, ઓક્સિજનના બદલે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, એટલે કે કાઢે છે બહાર, અને સવારે ઓક્સિજન એટલે કે સવારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, રાત્રે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। સવારે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે। મિત્રો આ એકદમ સિમ્પલી છે, તમે યાદ રાખી શકો છો આસાનીથી। એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે। આન્સર છે મિત્રો ખોટું। એબ્સિસિક એસિડ નથી વૃદ્ધિ પ્રેરક માટે। આઈ થિંક જે એસિડ છે તમારે ગ્રાઇડ હોય, ડાયજેસ્ટ હોય, ચોપડી હોય, જે પણ હોય એમાંથી જોઈને તમે મિત્રો કોમેન્ટ કરો કે શેનાથી વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે
કોના દ્વારા અંતઃસ્ત્રાવ એક ઉદાહરણ છે? તો તમારે કમેન્ટ કરવાનું છે મિત્રો. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે. તો આનો ઉત્તર ખરું છે. આયોડિનની ઉપરથી ગોઈટરનો રોગ થાય છે. હા મિત્રો, જો તમારા જે તમે ખોરાક લો છો એમાં આયોડિન ના હોય તો તમને પણ થઈ શકે છે ગોઈટર રોગ મિત્રો. આયોડિન શરીર માટે ખૂબ જરૂરી છે. આયોડિનની જો ઉપર થઈ જાય આપણા શરીરમાં તો આપણને પણ ગોઈટર રોગ થઈ શકે છે. ને તમને આના માટે વધુ જાણવું હોય તો તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો ગોઈટર રોગ એટલે શું. ત્યારબાદ જોઈએ, અને તમે નવા આવ્યા હો તો ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને પીડીએફ માટે કોલ કરો નીચે આપેલ નંબર પર 966206 પર 9662061557 આખો નંબર છે. 50 રૂપિયા આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત છે મિત્રો. પીડીએફ ની જરૂરથી એ પીડીએફ મેળવી લો. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહે છે. આન્સર છે મિત્રો એનો ખરું. પાણી કરતા હવા વધારે પ્રકાશીય ઘટ્ય માધ્યમ છે. તો કે મિત્રો ખોટું. પાણી કરતા હવા વધારે ઘટે નથી, હવા કરતા પાણી વધારે ઘટે છે. જો તમે કોઈ પણ પ્રકાશનું બિંદુ હોય એ હવામાંથી પસાર કરીને જો તમે એને પાણીમાં નાખશો તો એ થોડુંક પરાવર્તન પામશે, એટલે કે થોડીક એની ત્રાસી થઈ જશે. તમે જો સીધું મૂકશો તો એ આડું દેખાશે. કોઈ પણ પ્રતિબિંબ એટલે કોઈ પણ પેન્સિલ તમે પાણીમાં નાખીને જોશો તો એ પેન્સિલ તમને પાણીમાં એનું પ્રતિબિંબ, સાચું પ્રતિબિંબ નહીં દેખાય, તમને એ ઉલટું અને ચત્તું પ્રતિબિંબ દેખાશે મિત્રો. દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્ટેશિય સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર યુને ઋણ લેવામાં આવે છે. આન્સર છે મિત્રો ખરું. ઓપ્ટિશિયન ચશ્મા બનાવતી બનાવટમાં વપરાય શુદ્ધિકારક લેન્સનો પાવર +4.0D એટલે કે ડાર્ક્ટોમીટર છે તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. મિત્રો ઉત્તર છે ખરું, એ બહિર્ગોળ જ છે. પાંચમું, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1 થી ઓછો હોય છે. ખોટું મિત્રો, 1 થી ઓછો હોતો નથી. કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો મિત્રો ખોટું. અને ચેનલ પર તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. પીડીએફ આખા ગાલા એસબીટી સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. ફટાફટ તમે કોલ કરીને મેળવો. દરેક વિદ્યાર્થીનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટરના અંતર હોય છે. ખોટું મિત્રો, આ પ્રશ્ન છે એ સાચો પ્રશ્ન. તમે યાદ રાખો મિત્રો, જે આખા બોર્ડમાં એટલે કે બોર્ડમાં પૂછાશે તમારે 100% ની ગેરંટી છે મારી. દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર હોય છે. આ ખોટું છે. સાચું હું બોલું છું કે દરેક વ્યક્તિનું જોવાની દ્રષ્ટિ છે મિત્રો એ 25 સેમી જેટલું હોય છે. આ પ્રશ્ન તમારે બોર્ડમાં આવશે ને આવશે. ના આવે તો કઈ મારું નામ નહીં. ગુરુદ્રષ્ટિ ખામી અને યોગ્ય પાવર વાળા લેન્સને અંતર્ગોળ ઉપયોગથી દૂર કરી શકાય છે. તો કે આન્સર છે મિત્રો ખોટું, દૂર કરી શકાતું નથી. અને ત્યારબાદ જોઈએ ત્રીજો, જ્યારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપ ઘટે છે મિત્રો. તો આનો આન્સર આવે છે ખોટું, ઘટતું નથી. પ્રકાશ ફરીથી આપણે જોઈએ, જ્યારે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમ આવે એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાં પ્રવેશ છે ત્યારે તેની ઝડપ ઘટે છે. ના મિત્રો, ઘટતું નથી, એની ઝડપ વધે છે મિત્રો. ધ્યાન લેજો. તારા ટમટમે છે. તો મિત્રો હા, ટમટમે છે, તમે જોયું જશે. ભયજનક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે. મિત્રો આ જે છે આયર્ક છે ભયજનક સિગ્નલનો પ્રશ્ન 2 માર્કમાં, 1 માર્કમાં, 3 માર્કમાં નહીં હતું. 2 માર્કમાં નહીં તો 1 માર્કમાં બોર્ડમાં આવશે. અને 4 માર્કમાં સેક્શન ડી માં જો 2 મુદ્દા પડી જાય, જેમ કે છેલ્લો પ્રશ્ન હોય છે, બોર્ડમાં હંમેશા એવું જ થાય છે. જો કોઈ 4 માર્કનો પ્રશ્ન હોય તો એના 2 ભાગ પડી જાય છે. એક જેમ કે તમારો કોઈ 57 નો એવું કોઈ પ્રશ્ન હશે 55 મો, તો એમાં 2 પ્રશ્નો હશે કે પાચન તંત્ર સમજાવો અને ભયજનક સિગ્નલમાં લાલ રંગ કેમ વપરાય છે, વૈજ્ઞાનિક કારણ આપો. એવું પૂછી લે મિત્રો, તમને આકૃતિ દોરો એ રીતે પૂછે છે મિત્રો. તો જરૂરથી ધ્યાન રહેજો. IQ લેવલ બેઝ ક્વેશ્ચન હોય છે બધા. જાંબલી રંગનો પ્રકાશ કાચા પ્રિઝમમાંથી સૌથી વધુ ઝડપે ગતિ કરે છે. આન્સર છે મિત્રો ખોટું.